ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય. ગોપી ગીત સાંભળી શ્રી કૃષ્ણ પ્રગટ થયા છે એટલે વૈષ્ણવો ગોપી ગીતનો પાઠ કરે છે. પરંતુ કેટલાક સંપ્રદાયમાં મર્યાદા કરી છે કે ભગવાનના પ્રત્યક્ષ દર્શન થાય ત્યારે ગોપી ગીત ન ગવાય. ગોપી ગીત વિયોગનું ગીત છે. જ્યારે ભગવાનના દર્શન ન થાય ત્યારે ગવાય તે ગોપી ગીત છે. બહુ અકળાય છે ત્યારે ગોપીઓ બોલે છે કે તમે કપટી છો, આપણાથી આવું બોલાય નહીં. એ ગોપીઓ બોલી શકે. ભગવાનને દયા આવી નહીં, તેઓ પ્રગટ થયા નહીં એટલે ભગવદ વિરહમાં પ્રાણ તરફડે છે. આ જ લોકલજ્જાનો ત્યાગ કરી અને હે ગોવિંદ, હે દામોદર, હે માધવ એમ કહેતા કહેતા ગોપીઓ રુદન કરવા લાગે. યાદ રાખવા જેવું છે, પરમાત્મા પૂરો પ્રેમ માગે છે. પાગલ થયા વિના પરમાત્મા મળતા નથી. કામાંધ પુરુષ કામમાં પાગલ બને છે, લોભી ધન માટે પાગલ બને છે અને ભક્ત ભગવાન માટે પાગલ બને છે. ત્યારે તેને વિશુદ્ધિ મળે છે અને એ પ્રભુને પ્રાપ્ત કરે છે. કૃષ્ણ પ્રગટ થયા છે. પ્રભુ કહે છે, મેં તો થોડો વિનોદ કર્યો, તમને બહુ રડાવ્યા. તમારો પ્રેમ હું જાણું છું. ભગવાનના આવા વચનો સાંભળી ગોપીઓને આનંદ થયો છે. શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે રમે છે અને કામદેવ બાણ મારે છે. કામદેવની હાર થઈ છે. કામદેવે સાષ્ટાંગ પ્રણામ કર્યા છે. મનુષ્યનો શત્રુ બહાર નથી, પણ તેની અંદર રહેલો કામ જ તેને દુઃખ આપે છે. કામ તેને રડાવે છે. ત્યાર પછી ગોપીઓ પૂછે છે, કેટલાક પ્રેમ કરનાર સાથે પ્રેમ કરે છે, કેટલાક પ્રેમ ન કરનાર સાથે પણ પ્રેમ કરે છે, કેટલાક પ્રેમ કરો કે ન કરો તો પણ પ્રેમ કરતા જ નથી. મનુષ્યના 3 પ્રકાર થયા. પ્રેમ કરનાર સાથે પ્રેમ કરનાર સંસારના સ્વાર્થી જીવ છે. બાળક પ્રેમ ન કરે તો પણ માતા પિતા બાળક ઉપર પ્રેમ કરે છે. બાળક તિરસ્કાર કરે તો પણ માતા પિતા એના ઉપર પ્રેમ કરે છે. અવધૂત કોટીના મહાત્માઓ સતત બ્રહ્માર્ય વૃત્તિ રાખે છે, એટલે તેઓ ઈશ્વર સિવાય કોઈના પર પ્રેમ કરતા જ નથી. વિચારવા જેવું છે, આપણે કયા વર્ગમાં આવીએ. કૃષ્ણ જવાબ આપે છે કે હું 3 પ્રકારોથી પર છું. સખીઓ, તમારા પ્રેમને હું જાણું છું. મારા વિયોગમાં તમને દુઃખ થયું, પણ તે વિયોગ તમને વિશિષ્ટ યોગનું દાન કરવા માટે મેં આપેલો છે. વિયોગમાં લક્ષ્ય સાથે સંયોગ કરતાં પણ વધારે એકનાતા ઉભરી શકાય છે. તેથી વિયોગ એ વિશિષ્ટ પ્રકારના યોગનું ગોપીઓને દાન કરવા શ્રી કૃષ્ણ અદૃશ્ય થયા હતા અને તે બાને તેઓના મન પોતાનામાં એકાકાર બનાવવાનો ઉદ્દેશ્ય હતો. આ વિયોગમાં તમારા કરતાં મને વધુ દુઃખ થયું છે કે મને મળવા આવેલો જીવ ફરી સંસારમાં ફસાયો, ફરી સંસારમાં ભટક્યો. આ વિયોગમાં તમારા કરતાં હું વધારે દુઃખી થયો છું. તમારું મંડળ મોટું છે. તમે એકબીજાને આશ્વાસન આપતા હતા. મારા વિયોગમાં લલિતા રડતી હતી ત્યારે લલિતાને વિશાખા મનાવવા ગઈ હતી અને સાંત્વના આપતી હતી. વિશાખા રડે ત્યાં ચંદ્રાવલી સાંત્વના આપતી હતી. મારા વિયોગમાં મારી વાતો કરતાં તમે સમય પસાર કરતા હતા ત્યારે તમારા વિયોગમાં હું એકલો હતો. હું એકલો રડતો હતો. મારું દુઃખ વિશેષ હતું. મને સાંત્વના આપનાર કોઈ નહોતું. ગોપીઓ, તમે મારી છો, પણ તમને અભિમાન થયેલું. તેથી તમારું અભિમાન દૂર કરવા અને તમારું ધ્યાન ફક્ત મારામાં જ કેન્દ્રિત કરવા મારે આ પગલું ભરવું પડ્યું. સખીઓ, મારા પ્રત્યે કુભાવ ન રાખશો. દેવોનું આયુષ્ય લઈ તમારી સેવા કરું તો પણ તમારા પ્રેમનો બદલો આપી શકું એવું મને લાગતું નથી. હવે તમને છોડીને કદી નહીં જાઉં. વિશ્વંભર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે
કે તમે દેવોનું આયુષ્ય લઈને હું તમારી સેવા કરવા આવું ને તો પણ તમારા પ્રેમનો બદલો હું ક્યારેય વાળી ન શકું. આપણા સૌની પ્રાર્થના એવી કે આવી ભક્તિ આપણને પ્રાપ્ત થાઓ. હરિ ઓમ.